કોઈ પણ ટુકડો કરવો હોય તો કેવી રીતે થઈ શકશે? એટલે કે 7 નંબરનું પાણી જુદું પાડવું હોય તો કેવી રીતે થઈ શકશે? 7 નંબરનું પાણી જુદું પાડવા માટે બે પરિસ્થિતિ હોય છે જે ખેડૂતને ખબર જ નથી. તમારા 7 નંબરમાં મૂળ માલિક, માનો કે અમારા 7 નંબરમાં 5 જણા મૂળ માલિક છીએ, પણ મારા નામની પાછળ કાઉન્સમાં ક્ષેત્રફળ લખેલું છે, તો અવિભાજ્ય સંપત્તિનો હિસ્સો છે એ અત્યારે હું વાત કરું છું એ તો છૂટો નહીં પડે, એ જુદી રીતે પડશે. પણ અમારામાં 5 જણાના નામ એક જ નોંધથી પડેલા છે, ચાહે જુદી જુદી નોંધથી પડેલા છે, પણ ક્ષેત્રફળ કાઉન્સમાં લખેલું નથી. એટલે કે ત્રાહિત વ્યક્તિ કોઈ એમાં દાખલ થયેલો નથી. અવિભાજ્ય સંપત્તિનો હિસ્સો કોઈ વ્યક્તિએ ખરીદ કરેલો નથી. બાપદાદા વખતના છીએ, દસ્તાવેજથી આવેલા નથી. તો એનું 7 નંબરનું પાનું હું કહું છું એ રીતે જુદી પડશે. પહેલાનું આપણે પછી જુદી વાત કરશું, કારણ કે બેની પ્રક્રિયા સરકારમાં અલગ અલગ છે. અને એટલે જ આ પ્રક્રિયાથી તમે વિભાજન કરાવવા જાઓ તો વકીલો ચાર્જ કેટલા છે? તમારે આજુબાજુ કેટલા ચાર્જ ચાલે છે? વિભાજન 7 નંબરનું પાનું જુદું પડવા જાઓ તો વકીલ કેટલા ચાર્જ લે છે? કોઈએ પાડ્યા હોય તો કયો કેટલા ચાર્જ ચાલે છે? જતા જ નથી તો પાણી તો જુદું પાડવું જ પડશે. 10,000 થી શરૂ કરીને 40-50,000 સુધીના ચાર્જ હાલતા હોય છે. 10 થી નીચે તો કોઈ કામ કરતું નથી. અને એટલે જ તમે લોકો પાડતા નથી, તમને ખબર જ નથી વિભાજનની, અથવા તો ખર્ચો પોહાતો નથી. મેં નહીં, ગમે તે હોઈ શકે. કજિયા ત્યારે જ આવે જ્યારે મિલકતની સંપત્તિ આપણે કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે જુદી ન પાડીએ અથવા તેની વ્યવસ્થા ન કરીએ. વ્યવસ્થા કરીને જઈએ તો પાછળથી કજિયા ન થાય. તો 7 નંબરનું પાનું જુદું કેવી રીતે પડશે? સરકારનો નવો પરિપત્ર આવે ત્યારે 10 ગુઠા સમજવાના છે, અત્યારે 20 ગુઠા 40 ગુઠા જે લાગુ પડતું એ સમજવાનું છે. બે વસ્તુ સરખી જ છે. તમારા 7 નંબરના પાનિયામાં તમારા 3 ભાઈઓના નામ માનો કે ચાલે છે, મારે જુદું પડે બહુ સરળ પ્રક્રિયા છે. કોઈ વકીલ ગોતવાની જરૂર નથી. અમારે 300ના સ્ટેમ્પ પેપર એક એગ્રીમેન્ટ લખવાનું છે. આ એગ્રીમેન્ટ મારા વિડીયોમાં જોશો એટલે મેં બતાવ્યું છે, શબ્દ શબ્દ હું બોલું છું કે ભાઈ અમો નીચે સહી કરનારા, સમજાણો? અમો નીચે ઉપર લખવાનું છે વિભાજન અંગેનું સહમતિ પત્રક કે એગ્રીમેન્ટ. પછી નીચે લખો અમો નીચે સહી કરનાર. 7 તમારા જેટલા નામ છે બધા લખી નાખો, એના નામ સરનામા મોબાઈલ નંબર લખી નાખો. પછી અમારી જમીન ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા એટલે આહવા જિલ્લો, ડાંગ જિલ્લો, આહવા તાલુકો અને ભવાનીગઢ ગામ, જેના રેવન્યુ સર્વે નંબર આટલા આવેલા છે ને હેક્ટર ક્ષેત્રફળ જમીન આટલા ધારણ કરીએ છીએ. બસ આટલું જ લખવાનું છે. હવે પછી નીચે લખવાનું છે કે અમારી ઉપરોક્ત જમીનના 7 નંબરના અમે નીચે મુજબના 3 ભાગે વિભાજન કરવા માંગીએ છીએ. પતી ગયું. પછી નીચે ઉપલા 3 નામ છે એક એક નામ લખી નાખો, એનો સર્વે નંબર લખી નાખો, એના ભાગે કેટલા ગુઠા જમીન આવે છે લખી નાખો. પછી બીજાનું લખી નાખો, ત્રીજાનું લખી નાખો, આ રીતે ચોથાનું લખી નાખો. બધાનું ક્ષેત્રફળ ટુકડાધારાનો ભંગ થતો ન હોવો જોઈએ. અને અત્યારે ટુકડાધારો જ્યાં 20 લાગુ પડતો ત્યાં 20, 40 લાગુ પડતો 40, હવે નવો આવશે ત્યારે 10. 10 ની અંદર જવું જોઈએ નહીં. મિનિમમ 10 લાગુ પડે ત્યારની વાત કરું છું, પણ હમણાં જ લાગુ પડી જશે હવે, કારણ કે રાષ્ટ્રપતિની સહી થઈને આવશે એટલે બધાને બેનિફિટ મળવાનો છે. તો આ રીતે તમે એક એગ્રીમેન્ટ લખો છો. પછી નીચે લખવાનું છે કે ઉપરોક્ત એગ્રીમેન્ટ, ઉપરોક્ત સમજૂતી અમારા વંશવાલી પરંપરાગત કબૂલ મંજૂર રહેશે. એટલે આપણા છોકરાઓને પણ માન્ય રાખવાનું છે. અને ઉપરોક્ત હકીકત જે છે કોઈ પણ પ્રકારની ધાક ધમકી દબાણ લોભ લાલચ વગર બિન કેફે એટલે દારૂ પીધા વગર બિન કેફે અમે કરી આપેલ છે. એને નીચે બે સાક્ષી સહી કરેલ છે, નોટરાઇઝ કરાવી નાખો. પતી ગયું. પછી એનું બીજું ફોર્મ ભરતા હું શીખવાડું છું વિભાજનનું. એમાંય કશું નથી, સરકારનું છાપેલું ફોર્મ છે. છાપેલા ફોર્મની અંદર ઉપર અરજદારનું નામ લખવાનું છે. અમારા બધા 4માંથી કોઈ પણ એક અરજદાર અરજી કરી શકે, બાકીના સરનામા જોડી દેવાના છે સાથે. પછી પ્રતિશ્રી મામલતદાર તો લખેલું જ હોય, એની ઉપર તમારે તમારું ગામ લખી નાખવાનું છે. તાલુકો જિલ્લો લખેલો જ હોય, ફોર્મની અંદર ન લખ્યો તો આપણે લખી નાખવાનો છે. સર્વે નંબર લખી નાખવાના છે, ક્ષેત્રફળ લખી નાખવાનું છે, હયાત 7 નંબરની વિગત લખવાની છે. પછી નીચે લખેલું જ હોય છે હું, પછી આપણે નામ લખી નાખવાનું અરજદારનું કે અમો, અરજદારનું નામ લખી નાખવાના. નીચે મુજબની વિગતે અમારી જમીનનું વિભાજન કરવા માંગીએ છીએ. પછી નીચે પહેલા ખાનામાં ખાનું આપેલું જ હોય છે. પહેલા ખાનામાં તમારી જમીનની વિગત લખી નાખવાની. તમારી પાસે 1 હાથ નંબર હોય તો 1 હાથ નંબરની વિગત લખવાની એકડો કરીને. જેના નામ હોય બધા નામ લખી નાખવાના 7 નંબરમાં. હેક્ટર આવે કેટલા છે એ લખી નાખવાના, ક્ષેત્રફળ, સર્વે નંબર લખી નાખવાનો, ખાતા નંબર હોય લખી નાખવાનો. એક ખાતામાં જાજી જમીન હોય બીજી લીટી પાછું બીજી સર્વે નંબરની વિગત લખી નાખવાની. એટલા બધા તમારી પાસે હોય નહીં હોય તો 3જી 4થી 5મી અમારી પાસે 10 હોય રાજકોટ વાળા પાસે. તો જેટલા હોય એટલા વિભાજનમાં લખી નાખવાના. પછી બીજું ખાનું આવે, એમાં કયામાંથી કેટલું વિભાજન કરવું છે. માનો કે એક જ સર્વે નંબર છે તો તમારે એક સર્વે નંબરનું વિભાજન કરવાનું રહ્યું ને, એમાં 3 કટકા કરવાના, એની વિગત લખી નાખવાની. ટુકડાધારનો ભંગ ન થતો જોઈએ જે આપણે એગ્રીમેન્ટમાં જોઈ ગયા એ રીતે લખી નાખવાનું. બીજો સર્વે નંબર વિભાજિત કરવાનો, ત્યાં લીટો પાડીને બીજો સર્વે નંબર લખો કે બીજા સર્વે નંબર નીચે મુજબ વિભાજન કરવા માંગીએ છીએ. એવું બને ને કે એક સર્વે નંબર આને આખો દઈ દઉં, એક સર્વે નંબર 2 જણા કટકા કરી લઈએ, એક સર્વે નંબર આ 2 જણા કટકા કરી લઈએ, એવું બને ને. અને હારી જમીન હોય ગામની નજીક, અમને એમ થાય કે આ 5 જણા કટકા કરવા છે એકમાંથી, બાકીના આખા દેવા છે. એ આપણને જેમ ભૂજ પડે એમ આપણે કટકો કરી શકીએ. આટલું કરીને 3 રૂપિયાની કોર્ટ ફીસ તેમ માની ઇન્વોલ્વ કરાવી દો. અને હવે આઈઓઆરએ પોર્ટલ પર ઓનલાઈન પણ થાય છે. આ મેં શીખવાડ્યું એ જ વિગત આઈઓઆરએ પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન અરજી દાખલ કરી શકો.
અને અહીં તો તમારે ઓફલાઈન બધું ચાલે છે. અમારે તો બધું હવે ઓનલાઈન ફરજિયાત થતું જાય છે. જ્યારે તમારે અહીંયા હજી ઘણી બધી પ્રક્રિયાઓ ઓફલાઈન ચાલુ રાખી છે. આ 2 વર્ષ થઈ ગયા અમારે તો બધું ઓનલાઈન ફરજિયાત કરી દીધું છે. અમુક અમારા પછાત તાલુકામાં અમારે ત્યાં જ ઓફલાઈન ચાલુ રાખ્યું હતું, એ બંધ કરી દીધું. તો ઓફલાઈન ચાલતું ત્યાં ઓફલાઈન એટલે સમજાય ને બધાને, હજી લખી દેવાની એ. અને ઓનલાઈન એટલે IORA પોર્ટલ ઉપર જવાનું, બરોબર છે. IORA પોર્ટલ ઉપર જશો એટલે એને સ્ક્રોલ કરશો એટલે એક પછી ઓલા પીળા કલરનું બોક્સ હોય ને એમાં વચ્ચે લખાઈને આવશે મૂળ ખેડૂત ખાતે સડી જાય, ટક ટીક મારો લાગડ જાય, 73 A ટીક મારો લાગડ જાય, 73A ટીક મારો લાગડ જાય. એમ 18 આઈટમો છે. સ્ક્રોલ કરશો એટલે તમારી જે આઈટમ આવે ત્યાં ટચ કરી લેવાનું, પછી ફોર્મ ખુલશે. મેં કીધી પણ વિગત પૂછતી જશે, એ વિગત તમારે દેતી જવાની. એમાં તમારે વિગત ઓછી દેવી પડશે. તમે સર્વે નંબર દેશો ને એટલે બાકીની વિગત ઓટોમેટિક પકડી જશે. સમજાણું? એ સર્વે નંબરની વિગત તમારે જોઈ લેવાની. તમારી છે ને, બાજુવાળા નથી આવી જતી ને, એ આપણે જોવું પડે ને. ઓનલાઈન કોમ્પ્યુટર છે, આપણા હાથ નંબર આપણે હાથમાં કાઢીને બેઠા હોય, એમાં બારી આપણે ખોટા હાથ નંબર બોલીએ, સર્વે નંબર તો બીજાને નથી આપી દેતા, આપી દઈએ ને આપણે. આપણા જગ્યાએ બીજાનો સર્વે નંબર, મારો 78 સર્વે નંબર છે અને હું 79 બોલી નાખું, કોને આપે? 79 વાળાને આપે ને. પણ એ તો આપણે ઓનલાઈન ઓફલાઈન છે એટલે આપણને ખબર પડે કે અમારા નથી. ઘણા એવા રખડતા હોય છે, બારી કઢાઈને પકડું બંધ ઘરે જઈને જોડે હાથ નંબર કાઢીએ, બેંકમાં જઈએ ત્યારે ખબર પડે એટલા આ તારા નથી, જ્યાં બીજા કઢાય. તો આટલી જાણકારી નથી, એ માણસ દુઃખી થાય. એ તો દેખી દો છે ને, અહીંથી ગાડી લઈને જાળ, ગાડીની ચાવી ગમે એમ લાગી, ગમે બાઇક લઈને મારે વ્યૂ જવાય. ચાવી લાગી ગઈ તો મારું બાઇક જ લેવાય ને. પણ બાઇકમાં માણસને જેટલી ખબર પડે છે એટલી રેવન્યુ રેકર્ડમાં ખબર પડતી નથી. તો આ રીતે આપણે 7 નંબરનું પાણી જુદું પાડી શકીએ. કોઈ પણ વ્યક્તિની મદદ વગર